અને ઓપે જઈએ ફટાફટ લગનમાં લેટ થઈ ગયું હે વહેલો મને ફોન કર્યો તો તમે આયા જ ચમ નહીં જૂના સબસ્ક્રાઇબર હે તો હેલો ફ્રેન્ડ આજે ઓપે આયા હો એક અમારા યુટ્યુબ સબસ્ક્રાઇબર હે એમના ઘરે અને એમને આમંત્રણ આપ્યું હતું કે ઘરે લગન હે બેનના એટલે તમારે ચોક્કસ આવવું પડશે એટલે અમે સ્પેશિયલ એમને મળવા માટે અને એ પહેલાં તો ઓફિસે એક વખત આવ્યા હતા પણ આમ કે આપણે લગ્નમાં જવાનું હોય એટલે અભિયાલ તમને બતાવીએ કે એ સબસ્ક્રાઈબર કોણ હે અને ઓપે જઈએ ફટાફટ લગ્નમાં લેટ થઈ ગયું હોય વહેલો મને ફોન કર્યો હતો પણ થોડું કામકાજના કારણે ખૂબ જ લેટ થઈ ગયું અને આપણી સાથે છે અમારા પિન્ટુભાઈ કેમ કે આપણે એકલા તો જાતા નહીં જોડીદાર તો જુએ ને એટલે આ દેખો તો ફ્રેન્ડ અમે ભૈરવધામ મંદિર આવી ગયા અને પિન્ટુભાઈ બે ફોન આવ્યા ને ફટાફટ કે તમે આયા જ ચમ નહીં હા એટલે એવો પ્રેમ ભાવ એ ખરેખર અને આ પ્રેમ ભાવના કારણે ભાઈ એમ કે મજા આવી ગઈ ખરેખર ખૂબ જ એમ ખુશ થયા તો ફ્રેન્ડ દેખો સાગરભાઈ આવી ગયા હે હેડો એમનું નામ સાગરભાઈ હે અને અમારા જૂના સબસ્ક્રાઈબર હે જ્યારે આપણે સ્ટ્રગલ ચાલુ કરી હતી ત્યારનો અને હજી સ્ટ્રગલ તો ચાલુ હે પણ આપણો સપોર્ટ એમણે વધારે કર્યો એટલે હવે જઈએ લગ્નમાં હેડો તો ફ્રેન્ડ અમારા પિન્ટુભાઈ ફોટોગ્રાફર હે પ્લે તો કરી દીધું તો ફ્રેન્ડ અમે જઈએ ઘરે ચલો સાગરભાઈ થેન્ક યુ સો મચ અને અમારા ઘરે આવજો હો તો ફ્રેન્ડ અમે જઈએ ઘરે અને પિન્ટુભાઈ તમારું શું કહેવું કેટલા અમારા મસ્ત ને એના સબસ્ક્રાઈબર હે એ એમ કે પ્રેમ ભાવ હોય શું કેવું એ પ્રેમ ભાવ આવી રીતે મળતો રહે ને તો બસ એમ શું જુએ એમ કે અમન કેટલા તો ફોન કર્યા કે તમે આવો બરાબર નકા એમ કે કંકોત્રી તો મૂકી દે પણ એમને એટલા બધા ફોને કર્યા ખરેખરમાં ખૂબ મજા આવી ગઈ આટલા તો સગાવાલા ફોન નથી કરતા હા એટલા ફોન કર્યા ખરેખરમાં એમ મજા આવી ગઈ ખરેખરમાં પ્રેમ ભાવ અને પાયે રહી અને એમનું બધું કામકાજ છોડી અમને જમાડવા આવ્યા હતા એમના પપ્પા એ પોતે એટલે અને સ્પેશિયલ લેવા આવ્યા બહારને એટલે આને પ્રેમ ભાવ કહેવાય ફ્રેન્ડ પણ ખરેખર ભાવ એમ હું ગદગદ થઈ ગયો કે આટલો પ્રેમ ભાવ મળી તો ફ્રેન્ડ હોજ પડી ગઈ અને ઓપે આવતા રહ્યા ઘરે અને આ દેખો ટમાટા કટિંગ કરે છે પણ પોતે નહીં ખાય હમણે ખાલી એકલાને ખાવા માટે હે ને તું કેમ નહીં ખાતી જોરથી બોલ नहीं भावता है કેમ નહીં ભાવતા હે ના દેખો તો હવે ઘણા अरे नहीं પોતે શું ખાશે તું શું ખાય છે भाजी કઈ ભાજી श्री खबर तमार शू बोल रहे हैं હવે તોદેરાની ભાજી તો ફ્રેન્ડ આજે આપણે તવા ભાજી બની રહી છે તે તવા ભાજી ખાધેલી ને હા ચોકણ ખાધેલી હવે એવો ના ચાલે આપણા ઘરે બની રહી છે તવા ભાજી ફર્સ્ટ ટાઈમ પહેલી વખત તવા ભાજી બને ને એટલે લગભગ બળી જશે દેખ બળી જાય એને કોક શાક ગ્રેવી ભેગી જોઈએ અને પછી એમ મિક્સ કરવાની હોય હા અંદર ગ્રેવી તો ન પણ ગ્રેવી તો ન એમ પેલી બનાવેલી પડી આપણે ટમાટા વાળી ચમ હવે શું કરશે ઉપર લૂણ નાખશે ચટણી ખાવાનું આ ભાઈ સૂકી ભાજી બનાવે પણ અલગ ટાઈપથી બનાવે કેવી બનાવે દેખો ટ્રાય કરશું ત્યારે ખબર પડશે અભિયાલ તો સુગંધ સારી આવે નહીં સમજ
ફ્રેન્ડ આજે દેખો આ લાલ ચટ શાક બન્યું હોય ટોમેટાનું બરાબર અને પેલા બટાકાની સૂકી ભાજી બનાવીએ આ કાકડી અને ડુંગળીનું સલાડ છે ઘીવાળી રોટલી છે પછી પેલું શું કહેવાય પેલું સંદેવડો હમણાં આ દહીં છે દહીં થાળીમાં ભૂલી ગયો લઈને આવતી રહેજે થાળી